રાજકોટ શહેરમાં અશાંત ધારા ભંગને પગલે પોલીસ એક્શનમાં આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે અશાંત ધારા અંગે કુલ 13 મકાનોમાં ચેકિંગ કર્યું હતું અને પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ 3 ગુના નોંધ્યા હતા। એસીપી રાધિકા ભરાઈએ નિવેદન આપતા જણાવ્યું છે કે 13 મકાનોમાંથી 3 ઘરોમાં ભાડુઆત સંબંધિત જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવતા મકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આશાંધારા વિસ્તાર છે એમાં જે ઘરની ફરિયાદો મળી હતી એવા ટોટલ 13 મકાનો ચેક કરવામાં આવેલા હતા। પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે કે કોઈ પણ ભાડુઆતને ભાડે આપતા વખતે એની નોંધણી કરાવવાની થાય છે અને આ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો જેમણે ભંગ કર્યો છે એમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે। આવા 3 વ્યક્તિ છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે।